નમસ્તે મિત્રો, ઉગતા યુવા અને જુસ્સાની બીજ નવી વાર્તા ઓમ આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાંથી રવિન્દ્ર નામનો એક છોકરો જેના લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા તે ત્યાં રહે છે, પણ અપ્રિય ઘટનાને કોણ ટાળી શકે છે. પછી રવિન્દ્રના હસતા જીવનમાં ભૂકંપ આવ્યો જ્યારે તેની પત્નીનું કાર અકસ્માત મૃત્યુ થાય છે. આ ઘટના પછી રવિન્દ્રને ખુશ જ દુઃખ થયું અને તે એકલો પડી ગયો. મિત્રો, યુવાનીમાં સ્ત્રી વિના જીવન જીવવું ખરેખર મુશ્કેલ છે અને તેના ઉપર બાળકના ઉછેરવાની જવાબદારીઓ છે. રવિન્દ્રને ખુશી નામની નાની સાળી હતી. ખુશીએ તેના નવજાત બાળકોને તેની છાતીને લગાડ્યું અને તેના વિખરાયેલા ઘરની સંભાળ લેવાનું શરૂ કર્યું. મીરાના ગુજરી ગયા પછી ખુશી તેની માતાના આગ્રહથી રવિન્દ્ર સાથે થોડા દિવસો રહેવા આવે છે. ખુશી ખૂબ જ સુંદર હતી, પરંતુ તેના શરીરમાં યુવાનીનો ચિહ્નો ઉભરી આવ્યા હતા. તે વધુ સુંદર દેખાવા લાગી હતી. જ્યારે ખુશી માત્ર 14 વર્ષની હતી, પરંતુ તેનું શરીર એકદમ પાતળું હતું અને તેની ઉપર યુવાનીનો આનંદ છવાયો હતો. ખુશીને જોઈને તેના જીજુ તેની યુવાન માટે પાગલ બની જાય છે અને ધીમે ધીમે તેના મનમાં ખુશી પસરાવા લાગે છે. ખુશીને જોઈને રવિન્દ્રની વાસના તેના શરીર અને મનમાં દિવસે ને દિવસે વધતી જતી હતી. તેના માટે રાત પસાર કરવી મુશ્કેલ બની રહી હતી. કેટલીક વાર રવિન્દ્રને તેની સાળી ખુશીના કામુક વળોકમાંથી લલચાવા લાગ્યું, પણ ખુશી તેની સગી સાળી છે એમ સમજીને તેના મનને કાબૂમાં રાખતો હતો. પણ રવિન્દ્ર ગમે તેટલી જાત પર કાબૂ રાખવાનો પ્રયત્ન કરે, જ્યારે પણ ખુશી તેની સામે આવતી ત્યારે તેના સફેદ હોઠ જેની પાંખડીઓ જેવા હોઠ જોતા જ રવિન્દ્રનું મન કાબૂ બહાર જતું રહે છે. તેના મનમાં માત્ર વાસના હતી. રવિન્દ્ર માત્ર ખુશી વિશે જ વિચારતો રહ્યો. હું ખુશી સાથે કેવી રીતે સંબંધ બાંધી શકું અને તેની ઉપરથી યુવાની કેવી રીતે ચોરી શકું અને તેની યુવાનીનો આનંદ માણી શકું. રવિન્દ્ર જ્યારે પણ રાતે સૂતો ત્યારે તેના વિચારોમાં ખોવાયેલો રહેતો. એક દિવસ રવિન્દ્ર તેની ઓફિસમાંથી એક મિત્ર સાથે અંગ્રેજી ફિલ્મ જોવા જાય છે અને આ ફિલ્મ ખૂબ જ રોમેન્ટિક હતી અને ફિલ્મમાં ઘણા બધા ખરાબ સેસ પણ હતા. ફિલ્મ જોતી વખતે રવિન્દ્ર ઘણી વાર ઉદ્વેગથી થઈ જતો હતો. હવે આજે રવિન્દ્રના માથા પર વાસનાનો તાવ ચડ્યો લાગ્યો હતો. રવિન્દ્રે મન બનાવી લીધું હતું કે આજે ગમે તે થાય તે તેની સાળી ખુશીને છોડેલો નહીં. આજે હું તેની સાથે બધું જ કરીશ જે હું મારી પત્ની મીરા સાથે કરતો હતો. જ્યારે રવિન્દ્ર ઘરે પહોંચ્યો ત્યારે ખુશીએ દરવાજો ખોલ્યો હતો. જ્યારે ખુશી દરવાજો ખોલે છે તો રવિન્દ્રની નજર પહેલાં તો તેના નિર્દોષ ચહેરા પર જાય છે અને રવિન્દ્ર તેની ઉપરથી નીચે સુધી જ પ્રેમથી જોતો રહે છે. તે સમયે ખુશીએ ચુસ્ત ટી-શર્ટ અને પાયજામો પહેર્યો હતો, જેના કારણે રવિન્દ્રના મનમાં તેના ઊભા થયેલા વિચારો વધુને વધુ પાગલ બની જાય છે. તેની સુગંધથી તે પાગલ થઈ જાય છે. શું વાત છે જીજુ, આમ કેમ જોઈ રહ્યા છો? રવિન્દ્ર કંઈ નહીં, બસ તે કહે છે. ખુશી, મારી તબિયત થોડી બગડી છે. જીજુ, કોઈ દવા લીધી કે નહીં? રવિન્દ્ર કહે છે, હજુ નથી લીધી. રવિ ફજી તેના રૂમમાં જાય છે. લુંગી પહેરીને બેડ પર સૂઈ જાય છે. થોડી વાર પછી ખુશી આવીને બોલી, મારે કંઈક જોઈએ છે જીજુ. રવિન્દ્રને જે ઈચ્છે છે તે ખુશી ક્યાં જાણે છે. તેની સાથે સંબંધ બાંધવા માંગતો હતો, પણ તે ખુશીને પોતાની વાસનાની જાળમાં ફસાવવાની તક જોઈ હતો. પછી રવિન્દ્ર ખુશીને કહે છે, સાળી, તમે મારા માટે એક કામ કરશો? હા જીજુ, મને કહો. રવિન્દ્ર કહે છે, મારા પગમાં ખૂબ જ દુખાવો થાય છે, તો થોડું તેલ લાવો અને મને માલિશ કરી. અને ખુશી, ઓકે જીજુ. ખુશી તેલ લેવા જાય છે અને પછી થોડા સમય પછી તે એક બ્લાઉઝમાં તેલ
તેની જીજુ પાસે પાછી આવે છે. ખુશી આવીને બેડ પર બેસે છે અને રવિન્દ્ર તેના ઘૂંટણ સુધી ચુસ્ત લૂગી ઉપાડે છે અને ખુશી મસાજ કરવાનું શરૂ કરે છે. તેની 14 વર્ષની સાળીના નાજુક હાથના સ્પેસ મળતા જ રવિન્દ્રના શરીરમાં કરંટ દોડવા લાગે છે અને તે વાસનાની આગમ સળગાવવા લાગે છે. ખુશી ધીમે ધીમે તેના જીજુને બિછાયેલી જાળમાં ફસાઈ રહી હતી. ખુશી પહેલી વાર યુગને માલિશ કરી રહી હતી અને તેને પણ કંઈક અદ્ભુત અનુભવી રહી હતી. થોડી વાર પછી રવિન્દ્ર કહે છે, ખુશી જાંઘમાં દુખાવો વધારે છે, થોડું તેલની માલિશ કરું, તેની મને એવું ગમશે. ખુશીએ તેની જાંઘ પરથી લંગોટી કાઢવાનો પ્રયાસ કર્યો, પણ રવિન્દ્રે જાણી જોઈને તેના પગ ઊંચો કર્યો અને ખુશીને એવો નજારો દેખાડવામાં આવ્યો કે તે શરીરમાં લાલ થઈ ગઈ અને થોડી વાર માટે ખુશી તેને જોઈ રહી. ખુશીએ ખબર ન હતી કે રવિન્દ્ર આ જાણી જોઈને કરી રહ્યો છે. પછી તક જોઈને રવિન્દ્રે ખુશીને પૂછ્યું કે ખુશી શું થયું. ખુશીએ બધું જાણીને કહ્યું, જીજુ હું તમારા શરીરના ભાગને જોઈ શકું છું. તે અજાણ્યા બની રહ્યા હતા. તેણે કહ્યું કે શરીરનો કયો ભાગ છે મને સમજાતું નથી. ત્યારે ખુશીએ કોઈ જવાબ ન આપ્યો તો રવિન્દ્રે તેની સામે જોઈને કહ્યું, આ કેવી રીતે થયું. ખુશી મેં ધ્યાન ન આપ્યું. ખુશીને કોઈ વાંધો નથી, ક્યારેક જીજુ સાથે પણ આવું થાય છે. ખુશી સાથે આવું પહેલી વાર બન્યું. હવે અસવાની તેની અંદર પણ અનુભવવા લાગે છે અને ખુશીના મનમાં હૃદયના એ જ દ્રશ્ય ભરી રહ્યું હતું. ખુશી પણ અત્યાર સુધી માણસોના આનંદથી વિચિત્ર હતી અને તે તેની ખુશી મેળવવા માંગતી હતી. ત્યારે રવિન્દ્રે ખુશીને કહ્યું, સાળી, જ્યારે તમે બધું જ જોયું છે તો પછી તમે પણ. રવિન્દ્રની વાત સાંભળીને ખુશી ગભરાઈ જાય છે અને તે શરમાઈને કહે છે, જીજુજી તમે કેવી વાત કરો છો. રવિન્દ્ર કહે, જ્યારે તમારી બહેન હતી ત્યારે બહુ સેવા કરતી, રોજ મસાજ કરતી, પણ તેના ગયા પછી હું સાવ અનાથ બની ગયો છું. હું ખુશી તું એનું દર્દ નહીં સમજે તો બીજું કોણ સમજશે. ખુશી કહે છે, પણ જીજુ હું તમારી સાળી છું, તમારી પત્ની, તો મને આવું કામ કરવું એ પાપ ગણાય નહીં. ખુશી, જો તું તારા જીજુને દર્દ સમજી શકતી નથી અને પુણ્ય અને પાપની વાત નથી કરી શકતી તો ખુશી તો જ રહે છે. જો તું તેને જવા દે. જીજુજી, હું તમને ઉદાસ જોઈ શકતી નથી, તમે જે કહો તે હું કરીશું. ખુશી રવિન્દ્રને ઉદાસ જોઈને ભાવુક થઈ જાય છે. રવિન્દ્ર મનમાં ખુશ થઈ જાય છે કે આજે તેની નવી યુવાનીનો ભરપૂર આનંદ મળશે. ખુશી માલિશ કરવાનું શરૂ કરે છે. તરત જ રવિન્દ્ર તેને નાજુક હાથને સ્પેસ લાગે છે અને વાસનાની આગમ સળગીને તેના આખા શરીરમાં ઇલેક્ટ્રિક કરંટ વહી જાય છે. રવિન્દ્ર ખુશીની કમર પર હાથ મૂકી તેના પોતાની નજીક ખેંચે છે અને રવિન્દ્ર આખું શરીર વાસનાની આગમ સળગવા લાગે છે અને તેનું મન કાબુ બહાર જાય છે. રવિન્દ્ર ખુશીને પકડીને પોતાની તરફ ખેંચે છે. પછી ખુશી રવિન્દ્રથી અલગ થઈ જાય છે. પૂછે છે, જીજુ તમે શું કરો છો. રવિન્દ્ર કહે છે, ખુશી, આજે મને ન રોક, હું તમને તમારા હૃદયથી પ્રેમ કરવા દો. પણ જીજુ, શું કોઈ જીજુ તેની સાળીને આ રીતે પ્રેમ કરે છે કે. રવિન્દ્ર કહે છે કે સાળી અડધી ઘરવાળી હોય છે અને જ્યારે તે ઘર સંભાળી લીધું છે ત્યારે મને પણ તારો બનાવી લે. પણ આજે હું તને દરેક રીતે પ્રેમ કરવા માંગુ છું. હું તમારા દરેક અંગને પ્રેમ કરવા માંગુ છું. મહેરબાની કરીને આજે મને રોકશો નહીં. ખુશી રવિન્દ્રને કહે છે, પરંતુ હું હજુ પણ આ વસ્તુઓમાં ઘણી નાની છું. રવિન્દ્ર ખુશી કહે છે કે તમે બધું મારા પર છોડી દો. સાળી, તમે ઈચ્છો છો તે કરી શકશો. મને ફક્ત તમારી ખુશી જોઈએ છે. રવિન્દ્ર કોઈ સમય બગાડ્યા વિના ખુશી સાથે મજાક કરવા લાગ્યો અને પોતાની વાસના સંતોષવા લાગે છે. તો મિત્રો, ખુશીની હજી લખવા વાંચવાની ઉંમર હતી અને રવિન્દ્રએ તેના ભોળપણના ફાયદા ઉઠાવ્યા અને તેની સાથે રમવા લાગ્યો. જ્યાં ખુશીએ ખૂબ જ સમજી વિચારને નિર્ણય લેવા જોઈતો હતો, પરંતુ તેની ઉપરથી યુવાની પાસે લપસવા લાગે છે અને તેના જીજુ સાથે સંબંધ બાંધવામાં પણ સંપૂર્ણ સહયોગ આપે છે.
તો મિત્રો, આ હતી અમારી આજની નવી વાર્તા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, ફરી મળીશું આવતીકાલે નવી કહાની સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.